નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. આજની આપણી આ ટ્રીપ 2 જ્યોતિર્લિંગ અને 4 ધામોનું એક ધામ એની રહેવાની છે. તો જઈએ છીએ સોમનાથ અને દ્વારકાની ટ્રીપ ઉપર. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને ચાલો જઈએ સીધા પહેલાં સોમનાથ, ત્યાં બધા દર્શન કરીશું અને પછી ત્યાંથી જઈશું દ્વારકા. તો ચાલો, જય દ્વારકાધીશ. આ છે સોમનાથ મંદિરનું પાર્કિંગ અને સામે જુઓ દેખાય છે મંદિર. અહીંયા પાર્કિંગમાં છે ને સરસ મજાનું કેન્ટીન છે, તો એમાં જ આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. અહીંયા આજે બહુ ટ્રાફિક છે, કદાચ લગભગ અડધો કિલોમીટર આગળ તો ગાડી પાર્ક કરવા આવવું પડ્યું. અહીંયા ત્રિવેણી સંગમમાં પહેલાં છે ને બોટ ચાલતી, પણ અહીંયા છે ને બહુ ઓછા લોકો આવે છે મંદિરની સરખામણીમાં, કે જે ત્રિવેણી સંગમ છે ત્યાંથી ઘણા ઓછા લોકો અહીંયા પહોંચે છે. તો આ જગ્યા એ છે કે આ જગ્યાએ ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું. સોમનાથ અમારા ઘરથી 70 કિલોમીટર દૂર થાય છે, તો અહીંયાથી પહેલાં જઈશું આલીદર થઈ અને કોડીનાર, અને ત્યાંથી પછી સોમનાથ. એટલે આ ટ્રીપ તો આપણી લગભગ 70 કિલોમીટરની, એટલે કલાક 1.5 કલાકની જ રોડ ટ્રીપ રહેશે. પણ સોમનાથથી જે દ્વારકાની કરશું ને એ રોડ ટ્રીપ જબરદસ્ત રહેશે. અને સોમનાથ અને દ્વારકા જઈએ છીએ એટલે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ. મમ્મી પપ્પા આવે છે, તો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા અને હવે નીકળીએ સીધા સોમનાથ માટે. પહોંચી ગયા છીએ કોડીનાર અને અહીંયાથી આપણને હવે નેશનલ હાઈવે 51 મળી જાય છે. આપણી રાઈટ તરફ રસ્તો જે જાય છે એ સોમનાથ તરફ જાય છે અને લેફ્ટ સાઈડ જાય છે એ ઉના તરફ. અહીંયાથી હવે આપણે 40 કિલોમીટર આ હાઈવે ઉપર જવાનું છે સોમનાથ સુધી. નેશનલ હાઈવે 51 4 લેન હાઈવે છે અને સિમેન્ટેડ હાઈવે છે. હાઈવેની કન્ડિશન બહુ સારી છે અને અમારી મોસ્ટ ઓફ ટ્રીપ અમારે આ હાઈવે ઉપરથી જ શરૂ થતી હોય છે. ગમે એ તરફ જઈએ, શરૂઆત તો નેશનલ હાઈવે 51 થી જ થાય છે. પહોંચી ગયા છીએ સોમનાથ. અહીંયા છે આ સોમનાથનું પાર્કિંગ. અહીંયા પાર્કિંગનો ચાર્જ 50 રૂપિયા લે છે. પેલા ગાડી પાર્ક કરી દઈએ અને પછી જઈએ દર્શન કરવા. 7:30 થયા છે, આપણે 6:15 નીકળ્યા હતા. 1/4 કલાકમાં પહોંચી ગયા છીએ સોમનાથ. આ છે સોમનાથ મંદિરનું પાર્કિંગ અને સામે જુઓ દેખાય છે મંદિર. પહેલાં આપણે અહીંયા સોમનાથ છે ને મુખ્ય મંદિરના દર્શન કરી લઈએ, પછી ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ એ બધી જગ્યાએ જવાનું છે. અહીંયા એન્ટ્રન્સમાં જ પ્રસાદનું કાઉન્ટર પણ છે અને અહીંયા આ તરફ છે ને મોબાઈલને જમા કરવાનું ને એ બધું છે. અને ત્યાંથી પછી આપણે મંદિર તરફ જવાનું. અહીંયા સોમનાથ મંદિરમાં અંદર મોબાઈલ લઈ જવાની તો મનાઈ છે, તો અત્યારે મોબાઈલ જમા કરાવી દઈએ અને દર્શન કરી આવીએ. દર્શન કરીને ફરી પાછા આપણે મળીએ. દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને અહીંયાથી આપણે ફોન ને પાછું બધું કલેક્ટ થઈ ગયું. દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહુ સરસ આરામથી દર્શન થઈ ગયા. આજે એટલું બધું કંઈ ટ્રાફિક નહોતું, કેમ 15-20 મિનિટમાં તો દર્શન કરીને બહાર આવી ગયા. તો હવે પહેલાં છે ને અહીંયાથી આપણે પાર્કિંગમાં જઈએ, કંઈક નાસ્તો વાસ્તો કરીએ. એમને નીકળ્યા છીએ સવારથી અને એ પછી જઈશું ત્રિવેણી સંગમ, પછી ગીતા મંદિર અને ભાલકા તીર્થ, એ બધા દર્શન કરવાના છે. તો જોડાયેલા રહેજો આ વિડીયોમાં. એક્ઝિટ ગેટ પાસે જ હમીરજી ગોહિલની પ્રતિમા છે. અહીંયા પાર્કિંગ છે ને મંદિરની સામે જ છે, એટલે હાર્ડલી આપણે અડધો કિલોમીટર ચાલવું પડે ગાડી મૂકીને અને એકદમ સીધું જ છે, એટલે સરસ છે. અને પાર્કિંગ એ મોટું છે અને બધું ત્યાં ટોયલેટ ને બધી સુવિધા છે જ. અહીંયા પાર્કિંગમાં છે ને સરસ મજાનું કેન્ટીન છે, તો એમાં જ આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટ તો ઘરનો છે જ, સાથે કંઈક ચા ને એવું લઈ અને કરી લઈએ. અત્યારે નાસ્તો બધો ઘરનો ચાલે છે અને છોકરાઓ માટે કોલ્ડ ડ્રિંક લેવાઈ ગઈ છે અને આપણે ચા આવી ગઈ છે. ટ્રીપનો આજ છે ને હજુ પહેલો જ દિવસ છે એટલે પહેલા દિવસે બધું ઘરનું થોડું ખાઈએ
પછી કાલથી તો આપણે સ્ટ્રીટ ફૂડ બધું શરૂ કરવાનું જ છે. ત્રિવેણી સંગમ જવા માટે આપણે પાર્કિંગમાંથી બહાર આવીએ એટલે તરત રાઈટ સાઈડ જવાનું છે. અને ત્રિવેણી સંગમ અહીંયા મંદિરથી લગભગ અડધો કિલોમીટર 1 કિલોમીટર જેટલું દૂર છે. ત્રિવેણી સંગમ પહોંચી ગયા છીએ. અહીંયા આજે બહુ ટ્રાફિક છે, કદાચ આ ચૈત્ર મહિનો છે એના લીધે હશે. લગભગ અડધો કિલોમીટર આગળ તો ગાડી પાર્ક કરવા આવવું પડ્યું છે અને હવે જઈએ છીએ એ બાજુ. બસ આ છે સોમનાથનો ત્રિવેણી સંગમ. અહીંયા પાછળની બાજુ દરિયો છે અને આ તરફથી છે ને નદીઓ આવે છે. આમ અહીંયા આપણને બે જ નદી દેખાય છે. આ એક તરફથી આવે છે હિરણ અને સામેથી કપિલા, પણ એ કપિલાની સાથે જ સરસ્વતી પાછળ જ મળીને આવે છે એટલે ત્રિવેણી સંગમ કહેવાય. હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીનો અહીંયા ત્રિવેણી સંગમ છે. અત્યારે ચૈત્ર મહિનો હાલે છે ને એટલા માટે અહીંયા ત્રિવેણી સંગમ બહુ ટ્રાફિક છે. ધાર્મિક વિધિ માટે બધા અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી આવતા હોય એના માટેનું આજે આ ટ્રાફિક વધારે છે. અહીંયા ત્રિવેણી સંગમમાં પહેલાં છે ને બોટ ચાલતી, તો બોટમાં બેસીને આપણે જ્યાં નદીઓનો સંગમ થાય છે ત્યાં સુધી જઈ શકતા, પણ હવે તો બોટ બંધ છે એટલે અહીંયાથી આપણે આ જોઈ શકીએ ને અહીંયા જે પાણી આવે છે આ સંગમનું પવિત્ર પાણી કહેવાય. એટલે બધા ધાર્મિક વિધિ કરે ને એ બધું અહીંયા થાય છે. અને આ પાછળની તરફ સમુદ્ર છે તો આ નદીઓ ત્યાં સમુદ્રમાં મળી જાય છે. અહીંયા પિતૃકાર્ય કરવા માટે બધા આવતા હોય એટલે જો સાથે રસોઈનો બધો સામાન લઈને આવે, રસોઈ કરે ને અહીંયા જો બધે છેક સુધી એની જ લાઈન છે. બધી જગ્યાએ એમ જ રસોઈ શરૂ છે. નહીંતર અહીંયા તો આપણે સાવ ગેટની સામે ગાડી પાર્ક કરી શકીએ. ત્રિવેણી સંગમની બાજુમાં જ ગીતા મંદિર છે, તો અત્યારે ગીતા મંદિર આવ્યા છે. અહીંયા પાર્કિંગ છે, સરસ ગાડી પાર્ક થઈ ગઈ છે અને આ તરફ મંદિર છે. આ જે આખું મંદિર પરિસર છે એ શ્રી ગોલોકધામ તીર્થ છે, દેહોત્સર્ગ તીર્થ. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને એમનો દેહ ત્યાગ આ તીર્થ ઉપરથી કરેલો હતો. આ ગોલોકધામ તીર્થ છે અને અહીંયા જો પેલું છે આ ગીતા મંદિર. અહીંયા છે ને જો આ રીતે 18 સ્તંભ છે અને એ બધા સ્તંભ ઉપર ગીતાજીના અધ્યાય અંકિત કરેલા છે. જો અહીંયા પ્રથમ અધ્યાય, દ્વિતીય અધ્યાય, એવી રીતે ફરતી બાજુ 8 આ બાજુ છે, 8 પેલી બાજુ અને 2 ત્યાં બાજુમાં. એ રીતે કુલ 18 અધ્યાય અહીંયા અંકિત કરેલા છે. મંદિરની બાજુમાં જ બલદેવજીનું મંદિર છે, બલદેવજીની ગુફા. અહીંયા બલદેવજીની ચરણ પાદુકા છે, ઉપર શેષનાગ અને અહીંયા મહાદેવજી છે. આજે શ્રી કૃષ્ણ ભગવાનનું દેહોત્સર્ગ તીર્થ છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા દેહ ત્યાગ કર્યો હતો. આપણે હમણાં જવાના છીએ ભાલકા તીર્થ. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું, તો બાણ વાગ્યું એ પછી અહીંયા આવ્યા હતા. અહીંયા અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનની અંતિમ વિધિ કરી હતી. તો એ તીર્થ અહીંયા છે કે આ અહીંયા જે નદી છે એના કિનારે શ્રી કૃષ્ણ ભગવાનની અંતિમ વિધિ થઈ હતી અને એની આસપાસ અત્યારે અહીંયા બધા મંદિર બનેલા છે. અને અહીંયા જે ચરણ પાદુકા છે આ જ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનની અંતિમ વિધિ કરવામાં આવી હતી. દેહોત્સર્ગ તીર્થ છે ને બહુ શાંત જગ્યા છે અને સરસ મંદિર છે, પણ અહીંયા છે ને બહુ ઓછા લોકો આવે છે. મંદિરની સરખામણીમાં કે જે ત્રિવેણી સંગમ છે ત્યાંથી ઘણા ઓછા લોકો અહીંયા પહોંચે છે. નહીંતર અહીંયા બહુ મજા આવે એમ છે. આખું કેમ્પસ સરસ છે અને નદીના કિનારે એકદમ શાંત જગ્યા છે. અહીંયાથી આપણે જઈએ છીએ ભાલકા તીર્થ તરફ. તો ત્યાં જવા માટે આપણે છે ને ફરીથી પાછું સોમનાથ મંદિરનું જે પાર્કિંગ છે તેની બાજુના રસ્તા પરથી પસાર થઈને જ વેરાવળ સિટી તરફ જવાનું છે. અત્યારે આપણે પસાર થઈએ છીએ સોમનાથ મંદિરના પાર્કિંગની બાજુમાંથી. આપણી લેફ્ટ સાઈડમાં પાર્કિંગ છે. અહીંયા સોમનાથ છે ને
પાર્કિંગમાં જ એસટી સ્ટેન્ડ છે, એટલે એસટીમાં જો સોમનાથ આવીએ ને તો એ સીધા આપણને પાર્કિંગમાં જ ઉતારે છે, એટલે ત્યાંથી મંદિર એકદમ નજીક જ છે. અહીંયા આપણી જમણી તરફ જે રસ્તો દેખાય છે એ સોમનાથ બાયપાસ છે, અને આપણે અત્યારે લેફ્ટ સાઈડ જઈએ છીએ ભાલકાતીર્થ દર્શન કરવા માટે. ફરીથી ત્યાંથી દર્શન કરીને આવી અને આપણે આ જ હાઈવે ઉપર ફરીથી જવાનું છે આપણે દ્વારકા જવા માટે. તો પહેલાં આપણે અત્યારે ભાલકાતીર્થ દર્શન કરી આવીએ. વેરાવળ મત્સ્ય ઉદ્યોગનું બહુ મોટું સેન્ટર છે. અહીંયા જો આપણી લેફ્ટ સાઈડમાં આપણને બહુ ખૂબ જ સંખ્યામાં બોટ જોવા મળે, આ બધી માછીમારી માટેની. એટલે વેરાવળમાં આપણે એન્ટર થઈએ તો એક તો એની સ્મેલ અને આ બધી બોટ જોઈએ અને આપણને તરત આઈડિયા આવી જાય કે આપણે વેરાવળ પહોંચી ગયા છીએ. આપણે ભાલકાતીર્થ, જો સામે દેખાય છે મંદિર, ભાલકાતીર્થ મંદિરનું પ્રવેશ દ્વાર. આ જગ્યાનો ઇતિહાસ એવો છે કે જ્યારે યાદવો બધા અંદર લડાઈ કરતા હતા ને એમનો સંહાર થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા પીપળાના ઝાડની નીચે બેઠા હતા, ત્યારે જરા નામના પારધીનું બાણ ભગવાનના ડાબા પગમાં વાગી ગયું. તો આ જગ્યા એ છે કે આ જગ્યાએ ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું, એટલે બાણને ભલ્લ કહેવાય. ભલ્લ ઉપરથી નામ આ જગ્યાનું ભાલકા તીર્થ પડ્યું છે. તો એનું મહત્વ આવું છે. હવે આપણે પેલા દર્શન કરી લઈએ. બાજુમાં જ પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે, અને અહીંયા મંદિરની પાછળની તરફ કુંડ છે. અહીંયા ભાલકાતીર્થ દર્શન થઈ ગયા છે, અને આમ તો સોમનાથના જે મુખ્ય મંદિર હતા એ બધાના દર્શન થઈ ગયા. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને હવે પછી અહીંયાથી આપણે જઈએ છીએ દ્વારકા. એ મસ્ત એકદમ એક્સાઇટમેન્ટ વાળી ટ્રીપ છે. ખાસ તો જે અહીંયા સોમનાથ થી દ્વારકા સુધીનો જે રોડ છે એ બહુ મજા આવશે. તો એ ટ્રીપ આપણે કરીશું હવે નવા વ્લોગમાં. તો સફર વિથ જોશીસના બધા વિડીયો જોતા રહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારો પ્રતિભાવ આપજો. હવે મળીશું નવા વ્લોગમાં દ્વારકા સુધીની રોડ ટ્રીપ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.